હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફેવરેટ જર્ની. આજે હું તમારી જોડે સેવ ટામેટાના શાકની રેસીપી શેર કરી રહી છું. આની પહેલાં પણ મેં સેવ ટામેટાનું શાકની રેસીપી શેર કરી હતી. તે પણ બહુ ફાઇન હતી, એકદમ ડિફરન્ટ રીતે હતી અને આ પણ એકદમ ડિફરન્ટ રીતે શાક બનશે. બહુ જ ફાઇન શાક થયું હતું. વિડીયોની છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ શાક બનાવવા માટે પહેલાં 4 લાલ ટામેટાં લઈ લીધા હતા. એકદમ લાલ ટામેટાં લેવાના છે 4. મિક્સી જારમાં પહેલાં મેં 2 ટામેટાં લીધા હતા. આવી રીતે મોટા મોટા ટુકડા કરી અને નાના મિક્સી જારમાં એડ કરી દેવાના છે, મોટા ટુકડા કરી. અને પછી તેમાં અડધી ચમચી જીરું, એક આદુનો મોટો ટુકડો ઝીણો કટ કરીને મેં એડ કર્યો હતો અને કોથમીર એડ કરવાની. કોથમીર છે ને થોડીક જ એડ કરવાની છે, પણ મારાથી થોડીક વધારે પડી ગઈ હતી. બટ નો પ્રોબ્લેમ, આગળ મેં સરખું કરી લીધું હતું. આવી રીતે કોથમીર એડ કરી અને ક્રશ કરી લેવાનું છે. પાણી વગર જ ક્રશ કરી લેવાનું છે. એકદમ ફાઇન ક્રશ કર્યા પછી 1 ચમચી લાલ મરચું પાવડર, દાણા જીરું અને હળદર થોડીક એવી એડ કરી અને 1 ચમચી તેલ એડ કરવાનું છે. જે તેલ આપણે યુઝ કરતા હોય ને તે 1 ચમચી તેલ એડ કરી અને ક્રશ કરવાનું. અહીંયા છે ને મેં અડધું ટામેટું એડ કરી દીધું હતું, એટલે કલર સરખો થઈ ગયો ને એટલે પ્યુરી રેડી છે. હવે 4 ટામેટાં, 2 ટામેટાં મેં આવી રીતે એકદમ ઝીણા ટુકડા કરી લીધા હતા. અહીંયા તમે લોકો ચાહો તો મોટા મોટા ટુકડા કરી શકો છો, પણ હું એકદમ ઝીણા ટુકડા કરું છું. આવી રીતે મારા છોકરાઓને સેવ ટામેટાનું શાક બહુ ઓછું પસંદ છે, એટલે હું આવી રીતે અલગ અલગ રીતે કરીને ટ્રાય કરતી હોઉં છું. એટલે આવી રીતના ઝીણા ઝીણા ટુકડા કર્યા એટલે જલ્દી ચડી જશે અને લાગશે બી નહીં કે અંદર ટામેટાં એડ કર્યા છે. એટલે એકદમ ઝીણા ટુકડા કરી લીધા. પછી એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરવાનું છે. આગળ બી આપણે 1 ચમચી જેટલું પહેલાંમાં એડ કર્યું હતું પ્યુરીમાં. અહીંયા 2 ટેબલસ્પૂન તેલ એડ કર્યું. રાઈ એડ કરી દેવાની. રાઈ તતડી જાય એટલે જીરું, લીમડો અને એક લીલું મરચું કટ કરીને મેં એડ કરી દીધું હતું. એ સંતળાઈ જાય એટલે પ્યુરી એડ કરી દેવાની છે. જે આપણે પ્યુરી કરી હતી ને તે એડ કરી દેવાની. મિક્સી જારમાં પાણી લઈને એડ કરી દેવાનું છે, ઉમેરી લેવાનું છે અને સાંતળી લેવાનું છે. હવે આ પ્યુરીમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી સાંતળી લેવાનું, પ્યુરીને કૂક કરી લેવાનું. પછી જે આપણે ટામેટાં કટ કર્યા હતા ને તે એડ કરી દેવાના ઝીણા અને મીઠું ટેસ્ટ મુજબ એડ કરવાનું છે. હવે આ ટામેટાને બી કૂક કરી લેવાના છે. સરખા એકદમ કૂક થઈ જાય પછી તેમાં 1 કપ ઉપર 1/4 કપ જેટલું મેં ગરમ પાણી એડ કર્યું હતું. અહીંયા આગળ ગરમ પાણી એડ કરવાનું છે. 1 કપ ઉપર 1/4 કપ જેટલું પાણી એડ કર્યું હતું અને મિક્સ કરી લીધું હતું. અને ગળપણ એમાં મેં ગોળ એડ કર્યો હતો. થોડુંક પાણી ઉકળી ગયું ને પછી મેં ગળપણ એડ કર્યું હતું. ગોળ એ પણ ક્લિપ મિસ થઈ ગઈ છે મારાથી. ગોળ મેં એડ કર્યો હતો. ગોળનો એક મોટો ટુકડો એડ કરી દીધો હતો. અહીંયા ખાંડ તમે લોકો ઈચ્છતા હોય તો ખાંડ બી એડ કરી શકો છો. પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને એક વાટકી ભરી અને સેવ એડ કરી દેવાની છે. જાડી સેવ એડ કરી દેવાની અને ઉપરથી બહુ બધી કોથમીર, તમને લોકો ખબર પડી ગઈ હશે મને કોથમીર બહુ પસંદ છે. કોથમીર બહુ બધી એડ કરી દીધી. તૈયાર છે સેવ ટામેટાનું શાક. આ સેવ ટામેટાનું શાક એકદમ ડિફરન્ટ રીતે થયું હતું અને એકદમ ટેસ્ટી લાગતું હતું. આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને એની જોડે ખાવા માટે તમે લોકો સિમ્પલી ભાખરી બી કરી શકો છો. સિમ્પલ ભાખરી, પરાઠા કંઈ પણ. મેં આવી રીતની તેલવાળી ભાખરી કરી હતી. મને તેલવાળી ભાખરી બહુ પસંદ છે સેવ ટામેટાના શાક જોડે. તો તૈયાર છે તેલવાળી ભાખરી, સેવ ટામેટાનું શાક અને મસાલા છાશ. આ શાક એકદમ ટેસ્ટફુલ થયું હતું. છોકરાઓ જો સેવ ટામેટાનું શાક ના ખાતા હોય ને તો આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. મારા છોકરાઓને બિલકુલ બી નથી ભાવતું, એટલે અલગ અલગ રીતે કરીને ખવડાવતી રહેતી હોઉં છું. તો કેવી લાગી આજનો વિડીયો, કેવી લાગી આ રેસીપી? જો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળે નેક્સ્ટ વિડીયોમાં. બાય.